જંગલોના બચાવ માટે અથાગ પ્રયત્ન કરી રહેલી ગ્રામ્ય સ્ત્રીઓ વિશે આપણે ભણ્યા। ઉત્તર પ્રદેશના પર્વતીય પ્રદેશો જે છે હિમાલયના, ત્યાંના વૃક્ષોને બચાવવા માટે, જંગલોને બચાવવા માટે અથાગ પ્રયત્ન કર્યા હતા અને સખત મહેનત બાદ વૃક્ષોને એટલે કે જંગલોને બચાવી શકે। તો અહીંયા ત્યાં આપણે જોયું હતું કે વૃક્ષોનું મહત્વ મનુષ્યના જીવનમાં કેટલું છે। જેમ આપણા ઘરનું કોઈ સભ્ય હોય, ફેમિલી મેમ્બર્સ હોય, તેવી રીતે આપણે વૃક્ષની માવજત કરતા હોઈએ છીએ, બરાબર। દરરોજ સવારે દિવસ દરમિયાન બરાબર પાણી રેડતા હોય, એને ખાતર પાણી કરતા હોઈએ છીએ, એને વાવીએ ત્યારે, અને ત્યારે તે સરસ મજાનો છાંયડો આપતું હોઈએ। જે વૃક્ષ નીચે આપણું બાળપણ વીત્યું હોય, આપણા પપ્પાએ વાવ્યું હોય એમની બાળપણમાં, નાની ઉંમરમાં, તો આપણને કહેતા હોય કે જ્યારે હું તારા જેટલો હતો ત્યારે આ ઝાડ મેં વાવ્યું હતું। તો એક ભૂતકાળની યાદો જોડાયેલી હોય છે અને તેને જ રજૂ કરતું અહીંયા એક કાવ્ય આપેલું છે, વુડમેન સ્પેર ધેટ ટ્રી। વુડમેન એટલે કઠિયારો, જે લાકડા કાપવાનું કામ કરે, વૃક્ષો કાપીને લાકડા વેચતો હોય, એને કઠિયારો કહેવાય। તો એને કહે છે કે સ્પેર ધેટ ટ્રી, પેલા વૃક્ષને તું હાનિ પહોંચાડીશ નહીં। સ્પેર એટલે શું કરવું? હાનિ નહીં પહોંચાડવી। હાનિ પહોંચાડતો હોય તો એને ના પાડે છે, સ્પેર કરવું એટલે કે તેને રહેવા દે, તું હાનિ પહોંચાડીશ નહીં। એક કાવ્ય જ્યોર્જ પોપ મોરિસ નામના એક કવિ છે, તેમણે લખેલું છે અને તેમના દ્વારા અહીંયા પોતાનું બાળપણ જે વૃક્ષ નીચે વીત્યું હતું, જ્યાં તેમના ફેમિલી મેમ્બર્સ બેસતા હતા, જે એમના પૂર્વજોએ અથવા તો તેમના વડીલોએ જે વૃક્ષને વાવ્યું હતું, તેની તે યાદ કરે છે અને તે વૃક્ષ પ્રત્યે તેની જે લાગણી છે તે પોતાના શબ્દોમાં વ્યક્ત કરે છે કે ભાઈ આ વૃક્ષ તો ખૂબ જ પ્રાચીન છે, મારા વડીલોએ વાવેલું છે, જ્યાં તેમનો ખાટલો રહેતો હતો। તમે ગામડામાં જાઓ તો નીચે લીમડાનું ઝાડ હોય, કોઈ પણ ઝાડ હોય, છાંયડો હોય, તો ત્યાં શું કરતા હોય? જેમ જેમ છાંયડો ફરે એમ એમ ખાટલો ફરતો હોય ગામડામાં, જ્યાં છાંયડો આવે ત્યાં ખાટલો લઈ જાય। તો જેના કારણે એક શાંત આરામ અનુભવતા હતા, કે જેનો છાંયડામાં હાશકારો અનુભવ હતો, કે જ્યાં મારું બાળપણ વીત્યું હતું, જ્યાં ઘણી વાર કરતો હતો, મારી માતા મને વાલ કરતી હતી, પ્રેમ દર્શાવતી, મારા પિતા મારો હાથ પકડીને મને ચલાવતા હતા। એક પ્રકારનું શું કહેવાય, સાહસ કરવા માટેનો અહીંયા એક સપોર્ટ કરતા હોય, ટેકો આપતા હોય, સહકાર આપતા હોય, એવું તે વર્ણવે છે। અને તેના દ્વારા એવું કહે છે કે અહીં ઘણા બધા લોકો આશરો પામી ચૂક્યા છે યુવાનીમાં, તે તારી યુવાનીમાં ઘણા બધા લોકોને છાંયડો આપ્યો છે। હવે તું વૃદ્ધ થઈ ગયું છે, તે તારી યુવાનીમાં જેમ મને છાંયડો આપ્યો હતો, જેમ મને સાચવ્યો હતો, તેમ મારે હવે હું યુવાન થઈ ગયો છે અને તું વૃદ્ધ થઈ ગયું છે, તો મારે તને સાચવવું જોઈએ। જેમ માતા પિતા વૃદ્ધ થઈ જાય તો દરેક યુવાનની એક શું છે કે ફરજ, વૃદ્ધ માતા પિતાની સેવા કરે, કે તેમને સાચવે। કારણ કે આપણે જ્યારે નાના હતા, ખાતા પણ શીખ્યા નહોતા, ચાલતા પણ નહોતા શીખ્યા, ત્યારે આપણને સાચવવાનું કામ કોણે કર્યું હતું? માતા પિતાએ। તો વૃક્ષો પણ એવા જ છે કે ભલે એક જ જગ્યાએ સ્થિર ઊભા હોય, પણ આપણને તેમજ પક્ષીઓને, પશુઓને, ઘણા બધાને શું કરે છે? મદદરૂપ થાય છે। આપણે જોઈએ છીએ કે વૃક્ષના છાંયડા નીચે ગાયો બેસતી હોય, પ્રાણીઓ બેસતા હોય, પક્ષીઓ માળા બાંધતા હોય છે, તો એના થકી તે લોકોને ખૂબ જ મદદરૂપ થાય છે। માટે દરેક વ્યક્તિએ, પક્ષી હોય, પ્રાણી હોય કે મનુષ્ય હોય, દરેક વ્યક્તિએ તેને શું થવું જોઈએ? આભારી થવું જોઈએ। તો અહીંયા વૃક્ષનું મહત્ત્વ કવિના જીવનમાં જે હતું તે અહીંયા કવિએ પોતાના શબ્દોમાં રજૂ કર્યું છે। જોઈએ છે કાવ્યને। વુડમેન સ્પેર ધેટ ટ્રી, એ કઠિયારાને કહે છે, સ્પેર ધેટ ટ્રી, પેલા વૃક્ષને હાનિ પહોંચાડીશ નહીં। ટચ નોટ, સ્પર્શ ન કરીશ, અ સિંગલ બો, સિંગલ એટલે એક, અને બો એટલે શું થાય? ડાળી અથવા શાખા। એક પણ ડાળીને તું સ્પર્શ કરીશ નહીં, એને વોર્નિંગ આપે છે કે એ કઠિયારા, સ્પેર ધેટ ટ્રી, પેલા વૃક્ષને તું હાનિ ના પહોંચાડીશ। ટચ નોટ અ સિંગલ બો, તેની એક પણ ડાળીને તું સ્પર્શ કરીશ નહીં। ઇન યુથ, તેની યુવાનીમાં, ઇન યુથ એટલે યુવાની,
તો યુવાનીમાં તેણે શું કર્યું છે કે શેલ્ટર્ડ મી, ઇટ શેલ્ટર્ડ મી, તેણે મને શું કર્યો હતો? આશરો આપ્યો હતો અથવા તો મારું રક્ષણ કર્યું હતું. તડકો આવતો હોય તો સરસ મજાનું ઘટાદાર ઝાડ ખીલેલું હોય તો એ શું કરવાનું છે? આપણને તડકાથી બચાવશે. વરસાદ પડતો હોય ઝાડ નીચે ઊભા રહી જાઓ તો તમને પલળતા ભીના થતાં શું કરશે? બચાવશે. તો આવી રીતે તેની યુવાનીમાં ઇટ શેલ્ટર્ડ મી, તેણે મારો બચાવ કર્યો હતો, રક્ષણ કર્યું હતું અથવા તો મને આશરો આપ્યો હતો. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ, અને હવે આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. હવે દાદા હતા, પરદાદા હતા, they placed it in near his coat. that placed, પ્લેસ્ડ એટલે રોપ્યું હતું અથવા તો મૂક્યું હતું. જમીનમાં મૂકવાથી કંઈ નહીં, પ્લેસ્ડનો મતલબ અહીંયા શું કર્યો છે? રોપ્યું હતું. near his coat, તેમના ખાટલાની નજીક, જ્યાં તેમનો રહેતો હતો ત્યાં તે વૃક્ષને શું કરવામાં આવ્યું હતું? રોપવામાં આવ્યું હતું. there woodman let it stand. there એટલે ત્યાં, woodman એ કઠિયારા, ત્યાં let it stand, ચલ તેને તું ઊભું રહેવા દે. સ્ટેન્ડ એટલે શું કરવું? ઊભું રાખવું. તેને તું પાડી દઈશ નહીં. જ્યાં મારા દાદા પરદાદાએ રોપ્યું છે તેને ત્યાં જ રહેવા દે, તેને તું હટાવીશ નહીં અથવા તો તેનો શું કહેવાય કે કાપી નાખીશ નહીં. thy axe shall harm it not. ધાયનો મતલબ શું થાય છે? તો ધાયનો મતલબ શું થાય કે એક પ્રકારનું તારું અથવા તમારું. અહીંયા આગળ લખેલો છે, જો ધાયનો મતલબ લખ્યો છે યોર. ધાય એટલે તારો અથવા તમારો. તો કે તારો એક્સ, એક્સ એટલે કુહાડી, જે તારી કુહાડી છે, ઇટ શેલ હાર્મ ઇટ નોટ, તે તેને શું નહીં કરે? નુકસાન પહોંચાડશે નહીં. હાર્મ એટલે નુકસાન પહોંચાડવું. તો તારી કુહાડીમાં એટલો દમ નથી, તાકાત નથી કે તે તેને શું કરશે? નુકસાન પહોંચાડશે. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, પેલા વૃદ્ધ થઈ ગયેલા ફેમિલિયર ટ્રી એટલે જાણીતું છે, જેને અમારું કુટુંબ, હું, બધા લોકો જાણીએ છીએ, પ્રસિદ્ધિ પામેલું વૃક્ષ છે, તેને તારા કુહાડીના કોઈ ફટકાથી તેને નુકસાન થશે નહીં. હુઝ ગ્લોરી, કે જેની ભવ્યતા, એન્ડ રિનોન એટલે પ્રસિદ્ધિ, ખ્યાતિ, કે જેની ભવ્યતા, પ્રસિદ્ધિ અથવા તો ખ્યાતિ આર સ્પ્રેડ ફેલાયેલી છે ઓવર લેન્ડ એન્ડ સી, જમીન ઉપર પણ અને સમુદ્ર ઉપર પણ. કેવી રીતે? તો આપણે જોઈએ છીએ કે જમીન ઉપર આપણે લાકડાનો ઉપયોગ કરીએ છીએ ફર્નિચર બનાવવા માટે, દરવાજા બનાવવા માટે, ખબર છે ને, બેન્ચીસ બનાવવા માટે, બીજું ફર્નિચર બનાવવા માટે. તો જમીન ઉપર તો પ્રસિદ્ધિ ફેલાયેલી જ છે, પણ સમુદ્ર ઉપર જે રાજ કરે છે, વહાણ હોય કે હોડી હોય, તે પણ શેમાંથી બનેલી હોય છે? લાકડામાંથી. તો આ વૃક્ષ જે છે તેની પ્રસિદ્ધિ અને ખ્યાતિ ક્યાં ફેલાયેલી છે? જમીન ઉપર તેમજ સમુદ્ર ઉપર પણ ફેલાયેલી છે. એન્ડ વુડસ્ટ ધા હ્યુ ઇટ ડાઉન, અને શું તું તેને હ્યુ ઇટ ડાઉન, શું તેને જમીનદોષ કરી દઈશ? તેને તું નીચે પાડી દઈશ? વુડસ્ટ ધા હ્યુ ઇટ ડાઉન, શું તું હવે તેને નીચે પાડી દઈશ? એવું કહે છે. વુડમેન ફોરબિયર thy stroke. વુડમેન એ કઠિયારા, ફોરબિયર એટલે રોકી રાખ. ફોરબિયરનો મતલબ શું થાય? કાબૂમાં કરી લે. thy stroke તારા પ્રહારને, તું જે કુહાડીનો પ્રહાર મારવા જઈ રહ્યો છે વૃક્ષને કાપવા, તે પ્રહારને તું રોકી લે. કટ નોટ, કાપીશ નહીં, ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈઝ. અર્થ બાઉન્ડ ટાઈઝ એટલે જમીનથી, પૃથ્વીથી જોડાયેલા જે હોય મૂળ, તેને તું કાપીશ નહીં. એવું છે? મને નહીં આઈડિયા ક્યારે બંધ થયું. ચાલુ થઈ ગયું છે? વાંધો નહીં. And give shelter to the poet in his youth. Under it
poet's sister played and his mother kissed him. શું છે? એક જ મિનિટ જરા. લેક્ચરનો ટાઈમ પતી જશે. શેના માટે? અરે ચાલુ જ છે બાળકો. હલો, હલો. ઓકે, પોએમ સમજાઈ? આખી ખબર પડી કે નહીં તમને? નહીં પડી. ઘણો ટાઈમ બચ્યો છે. લેક્ચરમાં અનુ? ઓકે 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 ઓકે, ફરીથી સમજાવી દઉં છું, ચિંતા નહીં. એ પોએમ છે એને સમજાવી દઉં છું. અચ્છા, ઓકે. ટેકનિકલ ફોલ્ટના કારણે આવું થયું હશે, બરાબર છે. તો ફરીથી આપણે સમજી લઈએ છીએ પોએમને, એટલે કોઈ ટેન્શન લેતા નહીં. સમજાવી દઉં છું ફરીથી, બરાબર છે. ઓકે, હવે ઓકે છે ને? ઓકે. વુડમેન સ્પેર ધેટ ટ્રી. વુડમેન એટલે કઠિયારો. અહીંયા જે કઠિયારો હોય એ કામ શું કરતો હોય? લાકડા કાપવાનું, વૃક્ષોને કાપવાનું. તો અહીંયા વુડમેન એટલે કઠિયારો જે છે તે વૃક્ષને કાપવા માટે આવ્યો છે અને તેને રોકી રહ્યો છે. જે પોએટ છે એટલે કવિ છે તે પોતે પોતાના ઘર આગળ ઉગેલા વૃક્ષને કાપતું રોકી રહ્યો છે કે તું એને કાપીશ નહીં, કારણ કે જેમ તેના કુટુંબનું સભ્ય હોય તેવી લાગણી તેની સાથે તેની બંધાયેલી છે. તો અહીંયા વુડમેન સ્પેર ધેટ ટ્રી. વુડમેન, તું તે વૃક્ષને હાનિ પહોંચાડીશ નહીં. આવું તે પોતે ટાઇટલ આપ્યું છે આ કાવ્યને, અને આવું ટાઇટલ આપીને તે દર્શાવે છે કે વૃક્ષને હાનિ પહોંચાડીશ નહીં. તો કાવ્યની શરૂઆત કરીએ છીએ. વુડમેન સ્પેર ધેટ ટ્રી. કઠિયારા, પેલા વૃક્ષને હાનિ પહોંચાડીશ નહીં. ટચ નોટ, સ્પર્શ કરીશ નહીં. અ સિંગલ બો, તેની એક પણ ડાળીને તું સ્પર્શ કરીશ નહીં. એટલે કે ડાળીને જે કાપવા જઈ રહ્યો છે તેનું તું કાપીશ નહીં. ઇન યુથ, તેની યુવાનીમાં. જ્યારે વૃક્ષ કેવું હતું? યુવાન હતું, કારણ કે આ તો પૂર્વજોએ વાવેલું છે, એના વડીલોએ વાવેલું છે. તો આ વૃક્ષ જ્યારે શું હતું? યુવાન હતું. ઇટ શેલ્ટર્ડ મી, તેણે મને આશરો આપ્યો હતો અથવા તો મને રક્ષણ આપ્યું હતું. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ, અને હવે હું તેનું રક્ષણ કરીશ. અહીંયા શું જણાવે છે કે તેની યુવાનીમાં તેણે મારું રક્ષણ કર્યું. જેમ આપણા માતા પિતા હોય, આપણે નાના બાળક હોઈએ તો આપણું રક્ષણ કરશે, આપણી કાળજી લેશે. જો આપણે યુવાન થઈએ તો આપણી પણ ફરજમાં આવે છે કે આપણે તેમનું શું કરવું જોઈએ? રક્ષણ કરવું જોઈએ, કેર લેવી જોઈએ. તો અહીંયા આવી રીતે કહે છે, એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ, હવે હું તેનું શું કરીશ? રક્ષણ કરીશ. ટ્વાસ, કદાચ. માય ફોર ફાધર્સ હેન્ડ, કદાચ તેને શું કરાયું છે? માય ફોર ફાધર હેન્ડ્સ, એટલે કે મારા વડીલો અથવા તો પૂર્વજો જે હતા તેમના હાથથી. ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ. ધેટ પ્લેસ્ડ, જેને મૂકવામાં એટલે કે રોપવામાં આવ્યું હતું. નિયર હિઝ કોટ, તેમના ખાટલાની નજીક. ગામડામાં તમે જોશો, મેં સમજાવ્યું આગળ પણ કદાચ કટ થઈ ગયું હોય તો, ગામડામાં બધા લોકો શું કરતા હોય? ઝાડની નીચે જ ખાટલા પાથરીને બેસતા હોય અને દિવસમાં મજા લેતા હોય. વેકેશનમાં તમે જશો તો તમને જોવા મળતું હશે, બરાબર છે. તો આવી રીતે એના જે ફોર ફાધર એટલે કે વડીલ અથવા તો એના જે શું કહેવાય કે પૂર્વજ હતા, તેમણે તેને રોપ્યું હતું. પણ ક્યાં રોપ્યું હતું? નિયર હિઝ કોટ, તેમના ખાટલાની નજીક. ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ, માટે હે કઠિયારા, લેટ ઇટ સ્ટેન્ડ, તેને ત્યાં જ ઊભું રહેવા દે. સ્ટેન્ડ એટલે શું કરવું? ઊભું રાખવું.
તે વૃક્ષને તું કાપીશ નહીં, ત્યાંથી દૂર કરીશ નહીં, તેને ત્યાં જ રહેવા દે. દાય એક્સ, તારી કુહાડી. એક્સનો મતલબ શું થાય? કુહાડી. જે લાકડા કાપવાનું હાથાવાળું, લાકડાના હાથાવાળું હથિયાર આવે એને એક્સ કહેવાય, કુહાડી. શેલ હાર્મ ઇટ નોટ. હાર્મ એટલે નુકસાન પહોંચાડવું. શેલ હાર્મ ઇટ નોટ, તે તેને નુકસાન પહોંચાડશે નહીં. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રીઝ, પેલું વૃદ્ધ થઈ ગયેલું ફેમિલિયર ટ્રીઝ એટલે જાણીતું વૃક્ષ છે. પેલું જે વૃક્ષ છે તે અમારાથી પરિચિત છે, તેને અમે જાણીએ છીએ વર્ષોથી. તારી કુહાડી તેને શું નહીં કરે? નુકસાન પહોંચાડશે નહીં. હુઝ ગ્લોરી, હુઝ એટલે કે જેની. હુઝનો મતલબ શું થાય? કે જેની. ગ્લોરી એટલે ભવ્યતા અથવા પ્રસિદ્ધિ. એન્ડ રિનોન અને તેની ખ્યાતિ. પ્રસિદ્ધિ અને તેની ખ્યાતિ આર સ્પ્રીડ ફેલાયેલી છે ઓવર ધ લેન્ડ એન્ડ સી, જમીન ઉપર પણ અને સમુદ્ર ઉપર પણ તેની પ્રસિદ્ધિ અને ખ્યાતિ ફેલાયેલી છે. આપણે જેમ જમીન ઉપર લાકડાનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે, ખેતીના સાધનો બનાવવા માટે, રમતગમતના સાધનો બનાવવા માટે, એવી રીતે ફર્નિચર બનાવવા માટે, કેટલાક સાધનો યંત્રો બનાવવા માટે, તેવી જ રીતે જે સમુદ્ર ઉપર વહાણ અથવા તો જે હોડીઓ ચાલી રહી છે તે પણ શેમાંથી બને છે? લાકડામાંથી જ બને છે. માટે તે જાણીતું વૃક્ષ છે કે જેની ભવ્યતા અને પ્રસિદ્ધિ, જેની ખ્યાતિ ક્યાં ફેલાયેલી છે? જમીન ઉપર અને સમુદ્ર ઉપર ફેલાયેલી છે. એન્ડ વુડસ્ટ થાઉ હ્યુ ઇટ ડાઉન, અને શું તું તેને નીચે પાડી દઈશ કાપીને? એમ કરીને તેને ધમકાવતા હોય તેવો પ્રશ્ન કરે છે. વુડમેન ફોર બિયર, વુડમેન હે કઠિયારા, ફોર બિયર એટલે રોકી રાખ, કાબૂમાં કરી લે. ધાય સ્ટ્રોક, તારા પ્રહારને. પેલો કુહાડી મારવા જાય આમ તો તારો પ્રહાર જે છે તેને તું રોકી લે. કટ નોટ, કાપીશ નહીં. ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈઝ, તેના જમીનથી જોડાયેલા મૂળ છે તેને તું કાપીશ નહીં. ઓ સ્પેર, અરે સ્પેર એટલે તું હાનિ પહોંચાડીશ નહીં. ધેટ એજેડ ઓએ, તે કિંમતી એવું વૃદ્ધ વૃક્ષ છે તેને તું હાનિ પહોંચાડીશ નહીં. નાવ ટાવરિંગ, હવે તે શું થઈ ગયું છે? ટાવરિંગ એટલે ઊંચે વધી ગયું છે. જેમ જેમ વૃક્ષ મોટું થાય એમ શું થતું જાય? ઊંચું થતું જાય. તો નાવ ટાવરિંગ ટુ ધ સ્કાઈઝ, હવે તે આકાશ સુધી પહોંચીને ઊંચે વધી ગયું છે. વેન બટ એન આઇડલ બોય, પણ જ્યારે હું એક રમતિયાળ બાળક હતો. આઇડલ બોયનો મતલબ અહીંયા શું કર્યો છે? રમતિયાળ બાળક, મસ્તીખોર બાળક. જ્યારે હું શું હતો? રમતિયાળ કે મસ્તીખોર બાળક હતો ત્યારે આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ, મારે તેના છાંયડાના આભારી થવું જોઈએ. જ્યારે હું નાનો હતો ત્યારે ઝાડના છાંયડામાં રમતો હતો, માટે હવે મારે તેના આભારી થવું જોઈએ. ઇન ઓલ ધેર ગશિંગ જોય, અને તે ઉભરાતો હોય તેવો આનંદ જે હતો તેની અંદર. હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ, અહીંયા મારી બહેનો પણ રમતી હતી. તો અહીંયા કહે છે કે જે ઉત્સાહ હતો, આનંદ હતો બાળપણનો, તે ઉભરાતા આનંદની અંદર, ઉત્સાહની અંદર મારી બહેનો પણ અહીંયા શું કરતી હતી? રમતી હતી. માય મધર કિસ્ડ મી હિયર, મારી માતા અહીંયા મને ચૂમતા હતા. જ્યારે માતા પોતે વાલ વરસાવતી હોય તો માથે કપાળે શું કરતી હોય? ચૂમતી હોય પોતાના બાળકને. તો આનંદિત થઈને મારી માતા જ્યારે મને વાલ કરતા હતા ત્યારે મને ચૂમતા હતા. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ, મારા પિતા મારો હાથ મજબૂતાઈથી પકડી રાખતા હતા જેથી હું પડી જાઉં નહીં. ફરગીવ ધીસ ફૂલિશ ટીયર, અને તું આ મૂર્ખ આંસુઓને તું ભૂલી ગયો કે માફ કરી દે. બટ લેટ ઇટ ધેટ ઓલ્ડ વેક સ્ટેન્ડ, પણ ચલ હવે તું આ વૃદ્ધ થઈ ગયેલા કિંમતી વૃક્ષને ત્યાં ઊભું રહેવા દે. આ જે બાળપણના આંસુઓ હતા તેને તું માફ કરી દે કે હું ત્યાં નાખુશ રહેતો હતો, થોડો શું કહેવાય કે રડતો હતો ક્યારેક ક્યારેક, તો તેને તું માફ કરી દે. પણ હવે તું આ વૃક્ષને શું કરી દે? અહીંયા ઊભું રહેવા દે. એ કિંમતી અને ખૂબ જ
અમારું પરિચિત વૃક્ષ છે, માટે તું તેને નુકસાન પહોંચાડીશ નહીં. તો આ રીતે વૃક્ષને બચાવવા માટે કવિએ અહીંયા શું કર્યા છે, પ્રયત્નો કર્યા છે આ પોએમની અંદર. અહીંયા પેલી જે બે એક્સરસાઇઝીસ કહી મેં, V2 અને V4 એ બે લખવાની, સાથે સાથે આ 3-4 પ્રશ્નોના જવાબ છે એ તમારે શું કરવાના છે, લખવાના છે. તો આટલું તમારી નોટબુકમાં લખી દેજો. બાકીનું નેક્સ્ટ ટાઈમ ચોથા યુનિટ તરફ આગળ વધીશું. અચ્છા, ઓકે. કોઈને કંઈ પૂછવું હોય, કંઈ કન્ફ્યુઝન હોય તો તમે કહી શકો છો. સમજણ ના પડી હોય બાળકો, ના સાહેબ આવશે કિશોરભાઈ. ચોટી ગયું તો લાગુ. ઓકે. આ થોડો વિડીયોમાં પ્રોબ્લેમ થયો તો લાઈવમાં, બરાબર છે, નેટવર્ક પ્રોબ્લેમના કારણે. એટલા માટે પૂછી લેવું સારું કે તમને કોઈને ખબર ન પડી હોય તો. ઓકે, વેરી ગુડ. ચલો મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ. ટિલ દેન ટેક કેર, બાય.